નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો લાયસન્સ મેળવવું એ હવે સરળ બન્યું। મિત્રો તમને જણાવી દઈએ કે લાયસન્સ મેળવવા માટે કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે। રાજ્યમાં લર્નિંગ લાયસન્સની પરીક્ષાના નિયમોમાં કેટલાક મિત્રો ફેરફારો કરવામાં આવ્યા છે। અગાઉ મિત્રો તમે લાયસન્સ કઢાવવા જાઓ ત્યારે મિત્રો 15માંથી 11 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડતા હતા। સાચા જવાબ આપનારને લાયસન્સ મળતું હતું। જોકે હવેથી તે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે 15માંથી 9 પ્રશ્નો સાચા જવાબ આપનારને લર્નિંગ લાયસન્સ મિત્રો મળી જશે। સાથે મિત્રો ગયા મહિને પણ લાયસન્સ કાઢવાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। આ બે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી કરીને હવે લાયસન્સ કઢાવવું એ સરળ બની ગયું છે મિત્રો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સીએનજીના ગેસના ભાવમાં થયો મિત્રો વધારો। તો મિત્રો ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાતની વસ્તુના ભાવ મિત્રો વધ્યા છે। ત્યારે આ વચ્ચે મિત્રો સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે। ગુજરાત ગેસ કંપનીએ સીધો જ ₹1નો ભાવ વધારો કર્યો છે। સાથે જ મિત્રો તેના લીધે સીએનજીના વાહન ચાલકો ઉપર મોટો બોજો પડશે। પહેલા મિત્રો સીએનજીનો પ્રતિ કિલોનો ભાવ ₹74.26 હતો, તે હવે મિત્રો વધીને ₹75.26 પ્રતિ કિલો થઈ ગયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મિત્રો ભયંકર આગાહી સામે આવી છે। મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલે ભયંકર આગાહી કરતાં જણાવ્યું છે કે આ વખતે ઝેરીલા સાપના ઉદ્ભવથી સાવધાન રહેવું જોઈએ। મિત્રો તેમણે આગાહી કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે। આગાહીકાર અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે 15 સપ્ટેમ્બર બાદ આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે। આ સ્થિતિમાં મિત્રો ગુજરાતમાં ઝેરીલા સાપના ઉદ્ભવ વધી શકે છે। લોકોને મિત્રો સાવચેત રહેવાની મિત્રો જરૂર છે। ખાસ કરીને મિત્રો 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પદંશના કેસોમાં મિત્રો વધારો થશે, એટલે કે સાપ કરડવાના કેસોમાં મિત્રો વધારો થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। કેમ કે મિત્રો 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે અને મિત્રો વરસાદના સમયે સાપો પણ બહાર આવતા હોય છે, જેથી સાપો કરડવાની મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો। તો સોના અને ચાંદીના ભાવમાં ગઈકાલે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે। 24 કેરેટ સોનું ₹710 મોંઘું થયું છે અને ₹73,800 પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે। જ્યારે મિત્રો 22 કેરેટ સોનું ₹67,650 અને 18 કેરેટ સોનું ₹55,530 પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે। સાથે જ મિત્રો ચાંદીની વાત કરીએ તો ₹1,600 મોંઘી થઈને ₹94,800 પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો ચૂંટણી બાદ દેવા માફી અંગે જાહેરાત થશે તેવા મિત્રો સમાચાર આવ્યા હતા। એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી મિત્રો 37,28,639 ખેડૂતોને 2022 અને 23 વર્ષ દરમિયાન, એટલે કે મિત્રો 31 જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી, એટલે કે માત્ર મિત્રો 10 માસ માટે કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતોને વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ મિત્રો તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોની માથે ₹2,63,595નું અનુમાન સતત વધતું ગયું છે, એટલે કે મિત્રો સતત દેવું વધતું જઈ રહ્યું છે। મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે મિત્રો દેવાદાર બનતો જાય છે। જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું ₹1 લાખ સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે મિત્રો। જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ સુધીના દેવા માફ કરી તો પણ મિત્રો 90% ખેડૂતોના દેવા મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે મિત્રો। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો આયુષ્માન યોજના હેઠળ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે। તો મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે મહત્વના સમાચાર મિત્રો આપ્યા છે। ગુરુવારે મિત્રો તેમણે કહ્યું હતું કે આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોને મફત સારવારનો લાભ આપવામાં આવશે।
તેઓ મિત્રો કહ્યું હતું કે નવી સરકારમાં અમે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્માનનો લાભ આપી રહ્યા છીએ। એટલું જ નહીં, સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે। 20,000 કરોડ રૂપિયા ખેડૂતો માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। આ નિર્ણયથી અમે ખેડૂતોનો વધુ આત્મનિર્ભર બનાવવા માટે આ યોજનાને મિત્રો આગળ વધારી રહ્યા છીએ મિત્રો। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો 2.62 લાખ ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો નહીં મળે। તો મિત્રો ગુજરાત સરકારે સન્માન નિધિ યોજના હેઠળ 2,62,050 ખેડૂતોને બાદબાકી કરી છે। આઈટી રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય, ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય, પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય, જેવી રીતે ખોટી રીતે લાભ લેતા ખેડૂતોને તેમજ મરણ થયું હોય તેવા ખેડૂતોના નામ મિત્રો યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે। રાજ્યના મિત્રો ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે મિત્રો છેલ્લા 17મા હપ્તામાં રાજ્યના 47,54,529 ખાતેદાર ખેડૂતોને યોજનાનો મિત્રો લાભ અપાયો હતો। મળતી માહિતી મુજબ જેઓએ અગાઉ ખોટી રીતે યોજનાનો લાભ લીધો છે તેવા પાત્રતા નહીં ધરાવતા ખેડૂતો પાસેથી રિકવરી કઢાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા મિત્રો ગ્રામ સેવકની સહાયથી કાર્યવાહી થવા જઈ રહી છે મિત્રો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના દર 4 મહિને 2,000 રૂપિયા 1000 લેખે મિત્રો વર્ષ રૂપિયા 6,000 લેખે સહાય તરીકે મિત્રો ખાતેદારના ખેડૂતોમાં જમા કરવામાં આવે છે। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો વધુ સિમ કાર્ડ લેવાવાળા હવે ચેતી જજો। 26 જૂન 2024થી નવો ટેલિકોમ્યુનિકેશન કાયદો 2023 દેશભરમાં મિત્રો લાગુ કરવામાં આવ્યો છે। હવે ભારતીયો જીવન દરમિયાન વધુમાં વધુ 9 સિમ કાર્ડ જ લઈ શકશે। સાથે જ મિત્રો નકલી સિમ કાર્ડ લેવા ઉપર 3 વર્ષની જેલ અને 50 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે તેવો મિત્રો આજે કાયદો લાગુ કરવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થઈ શકે છે સસ્તું। પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મિત્રો આગામી સમયમાં ભાવના ઘટાડાની થવાની શક્યતાઓ છે મિત્રો। સરકાર પેટ્રોલ અને ડીઝલને લઈ જીએસટીના દાયરામાં લાવવા ઉપર વિચાર કરી રહી છે। જો મિત્રો આમ થાય છે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 20 રૂપિયા પ્રતિ લીટર સુધી સસ્તું પણ થઈ શકે છે। એટલે કે હાલ જો ભાવ ચાલી રહ્યો છે તેમાં મિત્રો 20 રૂપિયા ઓછા થઈ શકે છે। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો શિક્ષકોની ભરતીને લઈ સરકારનો મોટો નિર્ણય મિત્રો સામે આવી ગયો છે। રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો। 7,500 શિક્ષકોની ભરતીનો નિર્ણય લેવામાં પણ મિત્રો આવી ગયો છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે મિત્રો ભરતી થશે। જો કે ટાટ 1 અને ટાટ 2ના શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત પણ થશે મિત્રો। મહિનામાં મિત્રો ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। આગામી સમયમાં મિત્રો પ્રાથમિક શિક્ષકોની પણ ભરતી થશે તેવો મિત્રો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં મિત્રો આવ્યો છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રોની સાથે આજનો આ વિડીયો શેર કરજો અને મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।